પાલક પનીર તો તમે ખાધું જ હશે, પરંતુ આજે ટ્રાય કરો આ લસુણી તડકાવાળું સ્મોકી ફ્લેવરનું લસુણી પાલક પનીર. તેના માટે અહીં હાફ ડ્રાય કોકોનટ અને 3 ડુંગળીને આ રીતે ગેસ પર શેકી લઈશું. હવે તેને ઠંડુ કરી તેની ફાઇન પેસ્ટ બનાવી લઈશું. હવે મિક્સર ગ્રાઇન્ડરમાં બ્લાન્ચ કરેલી પાલક, તીખા મરચાં અને આદુની પ્યુરી બનાવી લઈશું. 250 ગ્રામ પનીરને કટ કરીને તવી ઉપર ઓઇલ એડ કરીને રોસ્ટ કરી લઈશું. હવે કઢાઈમાં ઓઇલ એન્ડ બટર એડ કરીશું. એકદમ ઝીણું ચોપ કરેલું લસણને સાંતળી લઈશું. લસણનો કલર બ્રાઉન થઈ જાય ત્યારે તેમાં ડુંગળી, સૂકા નારિયેળની પેસ્ટ ઉમેરીશું. ત્યારબાદ પાલકની પ્યુરી એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરી ગ્રેવીને 5-7 મિનિટ માટે ચડાવવા દઈશું. ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યારે પાણી એડ કરી તેમાં રોસ્ટ કરેલ પનીર એડ કરીશું. હવે તેને 5 થી 7 મિનિટ ઢાંકણ ઢાંકીને ચડવવા દઈશું. લાસ્ટમાં તેમાં ફ્રેશ ક્રીમ એડ કરીશું. તેની ઉપર લસણનો વઘાર કરી લઈશું. ઓઇલમાં ચોપ કરેલું લસણ એડ કરી ચપટી લાલ મરચું પાવડર એડ કરીને શાક ઉપર રેડી દઈશું. તો તૈયાર છે લસુણી ફ્લેવરનું પાલક પનીર. તેને પરોઠા કે રોટલી સાથે સર્વ કરો. તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી. આવજો. જય શ્રી કૃષ્ણ.